હજી ગેસનો બાટલો નથી આવ્યો. હવે કઈ રીતે કામ કરું અને શું બનાવું? ચૂલે રાંધવું પડશે એવું લાગે છે. કરિયાણું એ નથી. બા, એ બા, આમ આવો તો. ક્યાં છે? આવી શું છે? આ જો જરાક જો. આ ગેસનો બાટલો કાલે ગયો હતો તો હવે શું કરવાનું? તો ગેસના બાટલાની તો હમણાં રામાયણ ચાલે છે બધે, એ તો તમને ખબર જ છે ને. હા તો ખબર જ છે મને, પણ મને ચૂલે રાંધતા નથી આવડતું એ તમને ખબર છે ને. તો શીખી જવાનું. હા તો તમે શું કામના? આ તમે વર્ષોથી ચૂલે રાંધ્યું જ છે ને તો રાંધી કાઢવાનું. તો આપણે શરૂઆત કરવાની ને. આ તો મળે છે ક્યારેક ક્યારેક બાટલા, અને નહીં મળે બિલકુલ બંધ થઈ જશે તો શું કરશો? એવું કાંઈ થવાનું નથી. એ બધું છે ને સમય સંજોગે થઈ જ રહેશે. અત્યારે તમે છો ને ઘરમાં તો બનાવી દેવાનું તમારે. અને બીજી વાત એ કે કરિયાણું એ નથી. શું બનાવ? શાકભાજી પણ તમને લેવા જવાનું કીધું હતું એ પણ નથી લાવ્યા. અત્યારે ઘરમાં જે પણ હોય ને અને જેટલું હોય ને એટલાથી ચલાવો. મેં અશોકને વાત કરી છે ને તો અશોક લાવી દેશે 2 દિવસમાં બધું ઘરમાં. એ ક્યારે લાવશે ને ક્યારે રાંધીશ? આવી રીતે જ ચલાવવાનું છે? ખબર નહીં શું કામ આ ઘરમાં લગ્ન કરીને આવી છું. જ્યારથી આવી છું ને આવા જ દિવસો જોઉં છું. તો પણ અશોક થોડુંક ઓછું કમાય છે, પણ કોઈને છે ને કોઈ વસ્તુ વગર ના રાખે છે છોકરો. એની પાસે જ્યારે પણ સગવડ થાય છે ત્યારે તરત જ ઘરમાં બધાની માંગેલી વસ્તુ હાજર થાય છે. હા તો બધાની વસ્તુમાં હાજર થતી હોય તો અત્યારે ગેસનો બાટલો નથી, કરિયાણું નથી, તો એ ક્યાં છે? એ બધું લાવીને મૂકી દીધું. કરિયાણું 2 દિવસમાં લાવશે છોકરો. મેં એને વાત કરી છે તો હા કે મમ્મી હું લાવી દઈશ કરિયાણું, અને ગેસનો બાટલો લખાવ્યો છે પણ આગળથી જ નથી આવતો તો શું કરવાનું ગેસનો બાટલો? હા તો એ જ કહું છું કે ઘરમાં જે પડ્યું છે ને તો પેલી શું કહેવાય તુવેરની દાળ પડી છે ને રોટલાનો લોટ છે, તમે ગળી નાખો. જાઓ રોટલા ગળી નાખો અને પછી હોય ને તો દાળ હું મૂકી દઈશ. હે દાળ હું મૂકી દઈશ ને રોટલા તમે ગળી નાખો. હા તો તમને શું કરવાના છે? શું કરવાના છે એટલે? આ ઘરની કામવાળી છું હું. તમારા હાથ પગ ચાલે છે તો તમારાથી મદદ ન કરાવાય? બોલો, દાળ ને રોટલા કરવાના છે એમાંય મારે મદદ કરાવવાની છે. હા મદદ તો કરાવી જ પડશે. હું એકલા હાથે ઘરનું બધું કામ નથી કરવાની. આને તો કામ કર છે કેટલા જણા ઘરની અંદર? હે ગમે એટલા જણ હોય, બધાને ખાવા તો જોઈએ છે ને, તો બધાએ કામ પણ કરવાનું. બહુ મોઢું ચાલે છે હમણાંની જીભ વધારે ચાલવા માંડી છે. હા તો ચાલે જ ને. તમારા લોકોના હાથ ત્યાં નહીં ચાલતા હોય તો મારે જીભ ચલાવવી જ પડે, નહીં તો પછી મારા હાથ ત્યાં ચાલતા બંધ થઈ જાય. તારા તો જીભ જ એકલી ચાલે છે, હાથ ટાકે તો બિલકુલ બંધ થઈ ગયા ચાલતા. બાકીનું બધું કામ તો તમે જ કરો છો ને. આ કપડાએ તમે ધોઈને સુકાતા કર્યા, કાલના વાસી વાસણ પડ્યા હતા, તમને કીધું તું રાતે 4-5 વાસણ છે કરી નાખજો, તો એ લાંબા થઈ ગયા રૂમમાં જઈને. તમે આ ઘરની વહુ છો ને તો ઘરના કામ તમારે જ કરવાના હોય. હા તો જમ્યા પછીના બધા વાસણ કર્યા જ હતા. આજે છેલ્લે જે જમવા બેઠા હતા ને તેના 2-4 વાસણ હતા, એટલું એ તમારથી નથી થતું? ના નથી થતું, અને થાય છે તો નથી કરવું. બોલો શું કહેવાનું છે? હા તો પછી મારાથી પણ નહીં થશે. આ ઘરના કામ હું એકલી નહીં કરું. આ ઘરની અંદર બધી છે ને વસ્તુની અગવડ પડે છે ને એટલા માટે આ બધું બોલાય છે. આપણે એટલો બધો પાવર હોય તો જાવ ને તમારા બાપાના ઘરેથી પૈસા લઈ આવો. લો બોલો, એટલે તમે લગ્ન તમારા દીકરાના એટલા માટે કરાવ્યા કે જે છોકરી આવે ને તેના પિયરથી બધું લઈ આવે એટલે તમારું ઘર ભરેલું રહે. બાકી તમારા દીકરામાં તો કમાવાની ત્રેવડ છે નહીં. મારો છોકરો છે ને કમાય જ છે, ત્રેવડ નથી. એટલે તમે કેટલું તમારા બાપાના ઘરેથી લાવીને ઊંધા પડી ગયા ને મારું ઘર ભરી દીધું. હા તો શું કામ લાવ? મારા બાપાએ જેટલું આપવા જેવું હતું ને બધું દીધું જ છે. તમે છે બધું શું આપ્યું છે દેખાય છે ને તો જોયા કરો, પણ તમે લોકો ઘરમાં શું કરો છો ને કેવું રાખો છો ને એ પણ તો જો. આ વહુને તમે કેટલા તોલા સોનું ચડાવ્યું, કેટલું આપીને ઊંધા વળ્યા? અમારી જેટલી સગવડ હતી ને એટલે અમે તો ચડાવ્યું છે બરાબર, એની વધારે કશું જ ના મળે. તો આવી ગયા ને વાત પર. સેમ મારા બાપાએ પણ એવું જ કર્યું છે. જેટલું આપવા જેવું હતું ને જેટલાની સગવડ થઈ ને એ બધું કરી દીધું છે. હવે હું છે ને મારા પિયરમાં ક્યારેય 1 રૂપિયો માંગવા નહીં જાઉં. સમાજના નિયમ પ્રમાણે જેટલું સોનું ચડાવવા એટલું અમે ચડાવ્યું છે, એનાથી વધારેની અમારે તાકાત નથી. મારા છોકરાનો પગાર વધશે એ દિવસે ભલે ને આખા સોનામાં મઢી દે, તમને હું ક્યાં ના પાડું છું. કોણ જાણે ક્યારે એનો પગાર વધશે ને ક્યારે આગળ વધશે. મને છે ને એવા લક્ષણ એનામાં લાગતા નથી કે એ આગળ વધે. બોલો, તમને તો બધું છે ને મારા છોકરાઓમાં કશું સારું નથી દેખાતું. તમને મારા છોકરાનો પગાર વધે છે તો કે ના, મને લાગતું નથી એના લક્ષણ એવા કે પગાર વધશે એનો. તમારો છોકરો ઓછું કમાય છે, બધું છે શું? બાપના ઘરે પૈસા લઈ આવો ને ઘર ચલાવો, જાઓ. આ ખાલી રોટલા ઘડવા કીધા એમાં તો કેટલી લપ કર્યા દોહીએ. મારે કોલેજની ફીસ ભરવા માટે પૈસા જોઈએ છે, પૈસા આપો ને. પૈસાની તો આ રામાયણ ચાલે છે અત્યારે, અને વળી પાછી તું ફીના પૈસા લેવા આવી.
પૈસા જ નથી આની પાસે, હોય તો દે ને તમને બધાને. હું લેવા આવી એટલે હું કોની પાસે લેવા જાઉં? ઘરમાં નો માંગુ તો કોની પાસે માંગુ પૈસા? કેવી કેવી વાતો કરો છો તમે લોકો? પણ મારી બેન, મારી વાત સાંભળ. હમણાં છે ને, હમણાં ધંધામાંય કાંઈ નથી, એટલે અત્યારે પૈસા નથી બેન. હા સારું છે, તમારા લોકોને કહી દેવું છે કે પૈસા નથી. મારે શું કરવાનું? તો પહેલેથી જ મને કોલેજમાં એડમિશન લેવાની જ ના પાડી દીધી હોત તો. હા પછી તમે એમ કહો પૈસા નથી, અમારે અધવચ્ચે ક્યાં જવું? કોની પાસે માંગવા જવા? હા પણ કોલેજમાં એડમિશન લેવડાવ્યું ને એ વખતે અમને ખબર નહોતી ને કે પાછળથી અમને આવી અગવડ પડશે, નહીતર પહેલેથી જ ના પાડત, ખબર હોત આવી તો કઈ બધી. નહીં તો રેવા દો. હવે હું ભણવાનું બંધ કરી દઉં, બીજું તો શું? અરે ભણવાનું બંધ થશે જ ને, બીજું તો કઈ નહીં ને. અરે નાના બેન, તું આવી કેવી વાત કરશો? જો કરી દેવા દે, ભલે કરી દેતી ભણવાનું બંધ. બા બસ તો શું વળી, ઘરની પરિસ્થિતિ જ કોઈ સમજવા તૈયાર નથી. બેન સમજો, તારે ભણવાનું બંધ નથી કરવાનું. હું છે ને થોડા ટાઈમમાં છે ને ફીની પૈસાની વ્યવસ્થા કરી હો, બાકી ભણવાનું બંધ તારે નથી કરવાનું. સારું, જે હોય ને મને વહેલી તકે કહેજો. બા મારી વાત સાંભળો, જો બેનને દુઃખ લાગે ને એવું કોઈ દી નહીં બોલતા. આ ઘરમાં કરિયાણું ભરવાના પૈસા નથી તો ફીના પૈસા તું ક્યાંથી લાવવાનો છું? એક બાજુ તારી બાયડીએ ઉપાડો લીધો છે, ક્યાંકથી હું મેળ કરાય. તું લોકોના માથે જ કરીશ ને. જે થાય એ કાંઈ ભણવાનું થોડું કાંઈ બંધ કરી દેવાય છે. ભણવાનું બંધ કરી દેશે તો હું ઊંધી પડી જવાની છે. પારકા ઘરે જાશે તો ચૂલો જ સંભાળવાનો છે ને. નોકરી કરવાની છે કે અહીં સાહેબગીરી કરવાની છે? સાચું કહું, આજે આટલા દિવસ પછી મળ્યા, જૂના દિવસોની યાદ આવી ગઈ. તું ફોન પણ નથી કરતી, નથી મેસેજ કરતી, કેમ? તને મારી યાદ નથી આવતી? યાદ તો આવે છે પણ શું કરું, આ લગ્ન થયા ને તો ઘરમાં જેટલી અટવાઈ ગઈ છું ને કે એવો કંઈ સમય જ નથી રહેતો. આ ઘરના કામ, જવાબદારી પ્લસ ઘરમાં બધાનું ધ્યાન રાખવું, એમાંથી જ ઊંચી નથી આવતી. સાચું કહું ને તો આટલા સમય પછી તને જોઈને દિલને સુકૂન મળી ગયો. પણ આજે તને જોયા પછી આનંદ થયો. તું ખુશ છે ને એ માટે. કઈ રીતે કહું કે મારી અત્યારે શું હાલત છે? કહું તો આમ ખુશ પણ છું અને આમ ખુશ નથી પણ. શું કહું ને એ જ નથી સમજાતું. કેમ? શું થયું છે? કંઈ પ્રોબ્લેમ છે? જો આપણા વચ્ચે કોલેજ કાળ દરમિયાન ઘણું બધું હતું. ત્યારે તું પણ કુંવારી હતી અને મેં તો હજી પણ મેરેજ નથી કર્યા. પણ સંજોગો અનુસાર આપણા મેરેજ ના થયા. એનો મતલબ એવો નથી કે તું મારી નથી. જાણું છું, બધી જ વાત જાણું છું, પણ હવે લગ્ન થઈ ગયા છે ને એટલે મને પણ એમ થાય છે કે મારી જવાબદારી હું પૂરેપૂરી રીતે નિભાવું. પણ તો પણ ક્યાંક ને ક્યાંક તો કંઈ કચાશ રહી જ જાય છે. કેમ? તારો હસબન્ડ તને પૂરતો સમય કે પ્રેમ નથી આપતો? એવું નથી, પણ સમય અને પ્રેમ કરતાં પણ અત્યારે હાલત એવી છે ને કે ઘરમાં ખાવાના એ ફાફા છે, એનો સેલેરી બહુ ઓછો છે, પ્લસ ક્યાંક ઉપાડ લીધો હોય તો કપાઈ જાય અને ઘરમાં કંઈ પૈસા જ નથી આવતા. અત્યારે પાછી આ ગેસની રામાયણ છે, એના લીધે બીજી તકલીફ ઊભી થઈ છે. શું કરું ને એ જ નથી સમજાતું. આ ઘરમાં અત્યારે કરિયાણું લાવવાના પણ રૂપિયા નથી. શું વાત કરે છે? અરે આટલી બધી તકલીફ છે તો ક્યારેક કહેવાય ને, હું કંઈ પણ મદદ કરી શકત ને તને. મને ખબર છે કે તું મને બધી રીતે મદદ કરી શકે એમ છે, તેમ છતાંય મને આવું કેવું સારું ન લાગ્યું, એટલા માટે મેં તને કોઈ ફોન કે મેસેજ ના કર્યો. તારો જીપે નંબર બોલ. અરે જીપે નંબર બોલ, ખાલી જીપે નંબર બોલ. સ્કેન કરી લે. પણ જો હું તને મળવા એટલા માટે નથી આવી કે મને તારી પાસેથી રૂપિયા જોઈએ છે. સાંભળ ને રાજ,
આવી ગયા. તારા અકાઉન્ટમાં 50,000 રૂપિયા નાખ્યા છે. 50,000 રૂપિયા? આટલા બધાની જરૂર નથી રાજ. ખાલી ઘરનો થોડો ઘણો સામાન લાવી શકું ને એટલાની જ જરૂર હતી. જો તારી પાસે પૈસા છે, તું સારું એવું કમાઈ લે છે, પણ એનો મતલબ એ નથી કે હું તારો ફાયદો ઉઠાવું. જો આમાં ફાયદો ઉઠાવવાની કોઈ વાત નથી. અને તું એવું પણ નહીં રાખતી કે હું પૈસા આપું એના બદલામાં હું તારી પાસેથી કોઈ અપેક્ષા રાખું. ના, પણ હું એક સારા મિત્ર તરીકે તને મદદ કરી રહ્યો છું. માન્યું કે આપણા વચ્ચે કોલેજ કાળ દરમિયાન પ્રેમ સંબંધ હતો, પણ હવે તારા મેરેજ થઈ ગયા છે, તું તારી લાઈફમાં ખુશ છે, તો હું તને ડિસ્ટર્બ નહીં કરું. જો હા, એક ફ્રેન્ડ હોવાના નાતે મેં તને હેલ્પ કરી છે, એટલે આમાં તારે કંઈ ઓછું લેવાની પણ જરૂર નથી. પણ આટલા બધા રૂપિયા રાજ, આટલા બધાની જરૂર નથી. સાચું કહું ને તો આ પૈસા સામે તારી કિંમત હું આંકી જ નથી શકું. તું મારા માટે આજે પણ એટલી જ અનમોલ છે જેટલી પહેલાં હતી. આ તો કહેવાય ને કે આપણી જ્ઞાતિ એક નથી, એટલે આપણે આ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. બટ આજે પણ હું તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલાં કરતો હતો. રાજ, એક વાત માનીશ? એક ને બે વાત કહે. તારી બધી વાત માનવા માટે હંમેશા તૈયાર હતો અને આજે પણ છું. તું પણ લગ્ન કરી લે ને. વિચારીશ. ઠીક છે, હું જાઉં. તારું ધ્યાન રાખજે. ટેક કેર. ગૌતમ મને મનાવવા આવ્યા કે આ તું કોલેજ જતી રહે, આમ કર તેમ કર. હું ક્યાંય જવાની નથી, કહી દઉં છું પહેલેથી. કોલેજ તો તારે જવું જ પડશે, ભણવાનું તો પૂરું કરવું પડશે ને. હા, હમણાં સુધી એમ કહેતા હતા કે મૂકી દે કોલેજ, આમ કર નાખ તેમ કર નાખ. તમને ખબર છે પૈસા ન હોય ને ત્યાં જાવું ને મને કેટલી શરમ આવે છે. આજે હું ગઈ ને તોય અડધેથી પાછી આવી ગઈ. ત્યાં જાવ એટલે બધા આવે, પ્રોફેસર ને બધા પૂછે તમારી ફીસ ક્યારે ભરવાની છે, તમારી ફીસ ક્યારે ભરવાની. મારે શું કહેવું એને? કાંઈ વાંધો નહીં, કાલે તારે કોઈને કાંઈ જવાબ દેવાના નહીં થાય. કાલે કોલેજ જાજે અને જતી વખતે મારી પાસેથી ફીના પૈસા લઈ લેજે તું. વાહ, હા કઈ ઝાડ છે આપણા ઘરમાં ફીના પૈસા લઈ લેજે? મેં કહ્યું ને ઝાડ પરથી તોડ્યા પૈસા. તમારી વાતો જ આવી હોય મમ્મી. હવે એવું જ સમજી લે ને કે ઝાડ છે, બીજું શું. તે માંગ્યા ને આવી ગયા. મને છે ને પેલો અલાદીનનો ખજાનો મળી ગયો એવું સમજી લે. આપણા ચમત્કાર તો આપણા ઘરમાં જ થાય છે. હા, આપણા ઘરમાં જ ચમત્કાર થાય છે. તું ફી ભરવાના પૈસાથી મતલબ રાખ ને. એટલે હું આ ઘરની વ્યક્તિ નથી? અને તમે હમણાં તો એમ કહેતા કે ઘરમાં કોઈને સમજવું નથી. અને આ બંધ રાખો ને ભાઈ, ચક્કર આવે છે મને. અને નકરો અવાજ કર્યા કરે, ખડ 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 ખડ. એ તો અલગ. એ પણ તારા અવાજ કરતા આ અવાજ સારો ને થોડોક. આ ફી ભરવાના પૈસા દેવાનું કીધું. મારો છે ને મગજ અત્યારે સાવ છટકી ગયો છો. મને વધારે બોલાવતા નહીં યાર. પછી છે ને હવે મારો છટકી જશે હો. તને કીધું સીધી રીતે કે કાલે કોલેજ જાય એટલે ફીના પૈસા લેતી જાજે. તો પાછી બીજું વધારાનું બોલ કરે છે. ઝાડ આવ્યું ના આમને તે. હા તો એમ જ કહું ને. હજી તમે 2 કલાક પહેલા 4 કલાક પહેલા મને એમ કહો છો કે આપણી પાસે પૈસા નથી, આમ નથી તેમ નથી. હવે પાછા 2 કલાક પછી આવીને એમ કહો છો કે આજ પૈસા લઈ જજો. હું મારે શું સમજવું? હા પૈસા ક્યાંથી આવી ગયા? રાતોરાત પૈસા આવી જાય? અરે તો કરો છો. પૈસા છે ને આ તારી ભાભી ખરી ને એ લાવી છે. હે? હા, મારી ભાભીને કોણે પૈસા આપ્યા? નથી કઈ કમાવા જતી કે નથી કઈ ઘરેથી કામ કરતી, તો પૈસા આવ્યા ક્યાંથી? હવે એણે મને એમ કીધું કે હું મારા પપ્પાના ઘરેથી લઈ આવી છું પૈસા. એના પપ્પાના ઘરેથી? હા. એના પપ્પાને ખાવા ખીચડી નથી, એમ દીકરીને પૈસા આપશે? અરે ખાવા ખીચડી ન હોય તો કાંઈ નહીં, પણ થોડા ઘણી તો બચત કરી હોય કે ન કરી હોય તો દીકરી જઈને માગે તો કોઈ બાપ ના ન પાડે. હા વાત મને ગળે ઉતરતી નથી હો. બોલો, આને ફી ભરવાના પૈસા આવ્યા તો કે હવે મને ગળે નથી ઉતરતું. લે તો આ મારે તને કેમ ગળે ઉતારવું? એ તો બરાબર છે. મારે તો ફીસ થી મતલબ છે. ફી ભરાઈ જાય એટલે બહુ પૈસા જ્યાંથી આવે ત્યાંથી, બીજું તો શું. એટલે મને એણે કીધું કે હું મારા પપ્પા પાસેથી લાવીને મેં માની લીધું. બીજું તો હું તને શું કહું? એ તો માનવું જ પડશે ને હવે. એમાં તો કઈ થશે નહીં. કઈ નહીં, આપજો મને પૈસા.
સારું લઈ જજે કાલે જતી વખતે. અને આ ઘરમાં જોતા તા એ હે એ ઘરના એ તે વાપરવાના થઈ ગયા છે, ઘણા લાવી છે આપણે, એટલે હમણાં કાંઈ ચિંતા નથી. સારું, વાંધો નહીં. હા વેભાઈ, એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ એકદમ મજા. મજામાં છો ને? હા, બહુ દિવસે આટો ખાધો ને. અરે આ તમે તો દીકરી અમારા ઘરે દીધી ને પછી ઘરનો રસ્તો જ ભૂલી ગયા, કોઈ દી આવતા નથી. લ્યો હા, એ વાત આવું હું કામકાજ હવે હોય, આપણે નાના માણસો મજૂરિયા જેવા કંઈક ને કામમાં ઘૂસવાયેલા હોય એટલે આવવાનો ટાઈમ ઓછો મળે. દીકરી શીખ્યો બાપાને શું ચિંતા કરવાની હોય. લ્યો એવું કાંઈ ન હોય, કોક દી આવતું રહેવું વળી. આવશું કંઈક એવો ટાઈમ મળશે ત્યારે આટો મારશું. બોલો પછી કેમ છે, આમ બધા મજામાં છે? અરે બધા મજામાં છે ને, સુખ શાંતિમાં છે એકદમ બધું, કાંઈ ચિંતા કરવા જેવું નથી. આમ અચિંતાનો ધક્કો કાંઈ કંઈ? અરે ઓચિંતાનો ધક્કો ખાવું પડે ને એવું જ હતું. લ્યો આ હું છે ને ખુશીના સમાચાર લઈને આવી છું. અરે વાહ, તો તમે બહુ સારા સમાચાર એ ભગવાન. આનો અર્થ એનો એ થાય છે કે હું નાના બનવાનો છું. અરે ના ના, લ્યો તમે તો બહુ લાંબુ વિચારી લીધું વેવાઈ. બાપની ખુશીના સમાચાર બીજા શું હોય? દીકરી દીકરાને ઘરે નાનું ભગવાન કંઈક બાળ બચ્ચું આપે એટલે એ આનંદ આવી જાય. અરે તો હું બીજું હોય. તમને ખુશીના સમાચાર અને તમારો આભાર માનવા બેવ કરવા આવી છું, પણ તમે બહુ લાંબુ વિચારી લીધું. હા, આભાર માનવો? કઈ બાબતનો આભાર માનવા આવ્યા તમે? લ્યો તમે ખરા. હા ભાઈ, તમે માણસને મદદ કરીને ભૂલી જાઓ એવા વ્યક્તિ છો, એમ જાણે કોઈને કાંઈ કર્યું જ નથી બસ ને તમને કાંઈ ખબર જ નથી એવા થઈ જાવ છો તમે તો. મદદ કરતો હોય તો હોય. મેં કોને મદદ કરી? મારા કંઈ મગજમાં આવતું નથી. આમ ખુલાસાથી કરો ને વાત તો કંઈક સમજ પડે એમ. બીજું તમારી મહાનતા તો વેવાય કેવી પડે. ખુદની દીકરીને મદદ કરી અને તમે ભૂલી ગયા, પાછા પૂછો છો કે મેં કોને મદદ કરી. મારી ખુદની દીકરીને મદદ કરી? હાસ તો મેં વળી કીધી એને મદદ કરી દીધી હશે. લ્યો હમણાં તો ફાલ્ગુની પૈસા લેવા તમારી પાસે આવી હતી અને 30,000 રૂપિયા ઘરમાં દીધા. તો 30,000 રૂપિયા? હાસ તો અરે તમને શું કહું વેવાય, આ મારી સંધ્યા છે ને ભણવાનું છોડી દેવાની હતી, ફી ભરવાની એની બાકી હતી કોલેજની. તે વળી સારું થયું ફાલ્ગુની તમારી પાસેથી પૈસા લઈ ગઈ, તમે દીધા તો મારી છોકરીનું ભણવાનું નહીં અટકે. લ્યો ફી ભરાઈ ગઈ કોલેજની. વાત પૂરી સાંભળો. તમે બોલો એનો ના નથી, પૈસા મળ્યા એ ના નથી, પણ મારા મત પ્રમાણે મારી દીકરી મારી પાસે આવી નથી. હવે હું મજૂરી કરી કરીને માણે અમારા બે માણા ઘરનું ગુજરાન નાખી છે. મેં વળી 30,000 એને ક્યાંથી આપ્યા હોય? અને તો તમને શોખોટ કરું બેન, મેં મારી દીકરીને કોઈ એક રૂપિયો પણ નથી આપ્યો. પણ વેવાઈ એણે મને પૈસા દીધા ઘરમાં, તો મેં પૂછ્યું કે તમે પૈસા ક્યાંથી લાવ્યા ફાલ્ગુની વહુ? તો મને કે મારા પપ્પા પાસેથી કે છે હું પૈસા લાવી છું, કે સંધ્યાબેનની ફી ભરી દો અને આપણે ઘરમાં એમ કે બધું ભરવાનું છે, કરિયાણું ને એવું બધું ભરી દો, કે હમણાં ચિંતા નહીં કે આપણે. ખોટું કેમ બોલીએ છે કે બેનપણી પછી લાવ્યો, હવે નામ ન આપી એક તો મારું નામ આપી દીધું, એમ બને એવું થયું હોય કદાચ એમ. એટલે આ તો પછી જો ભાઈ એણે તમારું નામ દીધું એટલે મારે તો મારા વેવાઈનો આભાર માનવા આવવું પડે ને. તમારા કારણે મારી દીકરીનું ભણવાનું અટકતું બંધ થઈ ગયું. બરાબર છે, દીકરી ભણશે આગળ, અને મારા ઘરમાં પણ અમે કરિયાણું બરિયાણું થોડુંક ભરી દીધું. અરે બાટલા હમણાં નથી મળતા એ તો તમને ખબર છે ને, અને મારે તાકડે જ બાટલો ખલાસ થઈ ગયો ને, 3,000 રૂપિયા દઈને બાટલો ભરાવ્યો. લ્યો જો બેન, તમે હમણાં એક શબ્દ બોલ્યા તમને મહાન કહેવા તમે આપ્યા તો એ ના પાડો. પણ જો બેન, બાપ અમીર હોય કે હાવ ગરીબ હોય, પણ દીકરીની ખુશીમાં ખુશી હોય. હા, પણ આ વાત ઉપર થોડુંક મને નવાઈ લાગે છે. મેં નથી આપ્યા પૈસા તો એ પપ્પા પાસે લઈને આવી એમ કહે છે, તો એ વિચારવા જેવી વાત છે બેન. ભાઈ તો એ તો પછી ક્યાંથી લાવી હશે ફાલ્ગુની રૂપિયા? એણે તો મને તમારું નામ દીધું ને વેવાય, એટલે પછી મને એમ થયું કે હા બસ એને પપ્પા પાસેથી લાવી હશે પૈસા, કાંઈ વાંધો નહીં, અમારે સગવડ થશે એટલે અમે તમને દઈ દઈશું. એ તો કોઈ વાંધો નહીં, અગવડ સગવડ બેન એ તો માણસનો સમય આપણે જોઈએ, આપણે સમજીએ. પણ હું અત્યારે નાનો માણસ છું, તમને ખબર છે, અમે બે માણસ મજૂરી કરીને અમારું પૂછડા નાખીએ છીએ. એટલે મારા મત પ્રમાણે મારી દીકરી કાંઈ પણ કારણોસર ખોટું બોલી છે, બીજું કાંઈ નથી. મેં નથી આપ્યા પૈસા, કહેવાનો મતલબ. બરાબર છે, તો તમે પૂછી તો જોજો એને કે એ પૈસા ક્યાંથી લાવી છે. અમે તો પૂછશું અમારી રીતે કે પૈસા ક્યાંથી લાવી છે એમ.
પણ તમે પૂછી લેજો. ના ના ચોક્કસ બેન, એમાં હું હમણાં મને મળી નથી ને હું કહીને આવ્યો નથી. હમ. પણ હવે એને આવે ને આટો મારવા હા, હા. એને બધું પૂછી લે. બેટા આ ખોટું બોલવાનું કારણ હું આ ઘરના બધાને મારું નામ તે દીધું પૈસા આપે એમ. હવે તને તો ખબર છે મારી પાસે એટલી બધી ફેર ન હોય. એ કંઈક વિગત જાણીશું આપણે. લો ને કાંઈ વાંધો નહીં, હું એને પૂછી લઈને મળી લે. સારું, તમે એની પર વધારે ગુસ્સો ન કરતા ને પ્રેમથી પૂછજો વેવાય. હાલો ત્યારે હું રજા લઉં. હા, જય શ્રી વાંધો કૃષ્ણ. નહીં. હા, જય શ્રી કૃષ્ણ. આવજો. હા, આવ. આવી ગઈ તું? હા, સોરી ફોર લેટ. ઓકે. અને આમ પણ આ તો પહેલેથી આદત છે, કારણ કે કોલેજ વખતે પણ તું ક્યારેય સમયસર તો આવી જ નથી, એટલે એની તો મને ખબર જ હતી કે પહેલાં હું જ પહોંચી જઈશ ને પછી જ તું આવીશ. તને બધી જ ખબર છે કોલેજમાં હું શું કરતી, શું નહીં કરતી, કેવી રીતે રહેતી, કોની સાથે બોલતી અને કોની સાથે નહીં બોલતી. બધી ખબર છે મને. પણ હજી એ તારે આ બધું યાદ કર્યા કરવું છે? કદાચ હું જીવું છું ત્યાં સુધી તો આ બધું નહીં જ ભૂલી શકું, કારણ કે જેમ તારી આદતોને નથી ભૂલ્યો ને એવી જ રીતે હું હજી તને પણ નથી ભૂલ્યો, કારણ કે સાચો પ્રેમ તો એક જ વાર થાય છે. જો રાજ, તું ભલે મને હજી પ્રેમ કરતો હોય પણ મારી પાસેથી કોઈ અપેક્ષા ન રાખતો. અરે હા, કેવી વાત કરે છે. પ્રેમમાં છે ને અપેક્ષા ના હોય, અને જ્યાં અપેક્ષા હોય ને ત્યાં પ્રેમ જ ના હોય. મને તારા પાસેથી એવી કોઈ અપેક્ષા નથી કે જે તું વિચારી રહી છે. હું તને કાલે પણ પ્રેમ કરતો હતો, આજે પણ પ્રેમ કરું છું, અને કદાચ જીવીશ ત્યાં સુધી તને પ્રેમ કરતો રહીશ. પણ તું એવું ક્યારેય નહીં વિચારતી કે મને તારા શરીરની કે તારી પાસેથી કોઈ બીજી અપેક્ષા હોય. ઠીક છે, પણ મને તારી પાસેથી અપેક્ષા છે ભૂલ ને શેની? કે તું જલ્દીથી જલ્દી લગ્ન કરી લે. એક વાત કહું, તું મને જે કહીશ ને એ બધું કરીશ, પણ પ્લીઝ બીજી વાર લગ્નની વાત ના કરીશ. અરે પણ કેમ? તું તો જાણે છે ને કે મારા લગ્ન થઈ ચૂક્યા છે. હવે મારી યાદોમાં રહેવાથી કોઈ મતલબ નથી ને. તું પણ તારા લાઈફમાં કોઈ એવા વ્યક્તિને લઈ આવ કે જેની સાથે તું ખુશ રહી શકે. જ્યારે મને કોઈ એવું વ્યક્તિ મળશે ને ત્યારે જરૂરથી લગ્ન કરી લઈશ. હું એ પણ શોધી રહ્યો છું કે કદાચ મને કોઈ બીજી ફાલ્ગુની મળી જાય ત્યારે વિચારીશ. પણ અત્યારે તે મને શા માટે બોલાવ્યો છે એ મને કહીશ? હા, જો આ બધી વાતમાં છે ને જે વાત હોય છે ને એ જ ભૂલી જવાય છે. મેં તને એટલા માટે બોલાવ્યો છે કે તને થેન્ક યુ કહેવું હતું. થેન્ક યુ? શેના માટે? તે મને આટલી મોટી મદદ કરી, એટલે કે તે જે પૈસા આપ્યા હતા ને, મને નહોતી ખબર કે મારા જે નણંદબા છે ને એના કોલેજની ફીસ ભરવાની છે. પણ જ્યારે મારી પાસે પૈસા આવ્યા અને હું ઘરે ગઈ ને ત્યારે એ બા સાથે વાત કરતા હતા કે કોલેજની ફી ભરવાની છે અને એમ તેમ. એટલે પછી મને થયું કે પહેલાં એમની ફી જ ભરી દો, અને એમની ફી ભરી દીધી ને તો ઘરમાં બધા બહુ ખુશ છે. કંઈ વાંધો નહીં. જો તારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ તારે પૈસાની જરૂર હોય ને ત્યારે મને કહી દેજે. જો પરવાળાએ ઘણું આપ્યું છે, ભલે સાથે રહીને નહીં તો પણ તારી પાછળ રહીને પણ તને હેલ્પ તો કરી શકું ને. જો રાજ, જો તે મને જેટલી મદદ કરી છે ને એ પણ કાંઈ ઓછી નથી. આજના જમાનામાં કોઈ પોતાનું હોય ને તો એ 5 રૂપિયા નથી આપતું, અને તે આમ જ 50,000 રૂપિયા આપી દીધા. જો મારાથી પોસિબલ થશે ને તો હું તને પાછા દઈ દઈશ, પણ હવે તું મને પૈસા આપવાની વાત નહીં કર. શું બોલી તું? પાછા આપી દઈશ? જો કદાચ હું તારા માટે પારકો થઈ ગયો છું, પણ તું તો આજે પણ મારી પોતાની છે. અરે એવું નથી, હું તને પારકો નથી સમજતી, પણ મારી પણ તો ફરજમાં આવે ને કે આવી રીતે મેં તારી પાસે પૈસા લીધા હોય અને એ લઈને બેસી જાઉં તો એ કેવું લાગે? જો એ બધી ચિંતા તું છોડી દે, તારે પૈસાનું ટેન્શન લેવાની જરૂર નથી.
હું બેઠો છું ને એ બધું સંભાળી લઈશ. જે મળ્યા છે તો કોઈ બીજી વાત કરીશ? હા અને પણ તું આજે ફોન લઈને નથી આવી? અરે જલ્દીમાં નીકળીને તો ફોન ભૂલાઈ ગયો. કેમ કંઈ કામ હતું? ના, કામ તો કંઈ નહોતું, પણ તારા અકાઉન્ટમાં મેં 30,000 રૂપિયા નાખ્યા છે, એ જોઈ લેજે. રાજ, તારે ખાલી જોવાનું છે, ઘરે જઈને જોઈ લેજે. ઓકે? ઠીક છે. ને જો, પૈસા બાબત ક્યારે મૂંઝાતી અને હંમેશા ખુશ છે ને આવી જ રીતે રહેજે. હું બેઠો છું, ક્યારે પણ કોઈ વસ્તુની જરૂર પડે, કંઈ તકલીફ પડે તો મારા ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા રહેશે. અગેન થેન્ક યુ. બસ આ થેન્ક યુ કહીને છે ને તું બધો ભાર ઉતારી દે, એટલે કે હું તને કાંઈ કહી નહીં શકું, તારા પર હક જતાવી નહીં શકું. અરે એવું નથી, પણ બીજું તો શું કહું, કોઈ આપણી મદદ કરી હોય તો એને થેન્ક યુ જ કહેવાનું હોય ને. અચ્છા, કોઈએ મદદ કરી હોય તો? એટલે કોઈ એટલે પણ એવું નથી રાજ. નહીં, હું સમજી સોરી સોરી, હવે નહીં બોલું. હા, હજી આદત ગઈ નથી એમ ને? સોરી લેટ થઈ ગયું, સોરી. તારી આદત નથી ગઈ તો મારી કઈ રીતે જાય? તું મને નથી ભૂલી શકતો તો આ તો મારી આદત છે, જે જન્મથી મારી સાથે છે તો એ તો રહેવાની જ છે. એ તો રહેશે જ ને. અને આમ પણ પહેલાં અને અત્યારમાં ઘણો બધો ફરક છે. પહેલાં તું ગમે ત્યારે આવે તો મને મળતી ત્યારે હક કરતી, જતી ત્યારે પણ હક કરતી. ફાલ્ગુની ભાભી કોની પણ સાથે સમય બદલાઈ ગયો છે, તારા મેરેજ થઈ ગયા છે. સોરી સોરી, એવું નથી. એમ પણ હું નીકળું છું તો થેન્ક યુ. બાય, ટેક કેર. હું નીકળું, જાઉં છું. બાય. આવી ગઈ? હા, મારી મારી નહીં, ફ્રેન્ડના ત્યાં ગઈ હતી. ફ્રેન્ડની ત્યાં? હા. ખાલી ફ્રેન્ડ નો બોલ, બોયફ્રેન્ડ બોલ. હા? કેવી વાત કરો છો? અત્યાર સુધી ફ્રેન્ડના નામે બધું હાયલું, બહાર ગઈ હતી, પણ હવે નહીં હાલે. છો અશોક, તમે જેવું વિચારો ને એવું નથી. તો કેવું છે? હું સોનલના ત્યાં ગઈ હતી એને મળવા માટે. એની તબિયત સોનલને મૂછું છે, દાઢી છે કા? મારે તને હું કેવું ને ખબર નથી પડતી. કેવી વાત કરો છો? અને અચાનક આવું કેમ બોલો છો? કહું છું ને કે હું મારી ફ્રેન્ડના ત્યાં ગઈ હતી, તો ખોટો આરોપ શું કામ મૂકો છો? ખોટો આરોપ નથી, જે હકીકત છે ને એ મને ખબર પડી ગઈ છે હકીકત? કે તું તારા પ્રેમીને મળવા ગઈ હતી. પ્રેમી? હકીકત? હું કમી કેવી હતી? વાત કરો છો તમે? મારા પ્રેમમાં હું કમી હતી કે આજ સુધી હું એમ કહું કે મારી પાસે કદાચ પૈસા ન હોય ને તોય પૈસા લાવીને તને જે વસ્તુ લેવી હોય ને હું લઈ દેતો, પણ છતાં પણ જો અશોક, હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. બસ કર. આ સમય જ એવો છે, કોની ઉપર વિશ્વાસ કરવો કોની ઉપર નહીં. અરે તું મને મળી ને ત્યારે બહુ ખુશી થતી મને કે મારા જીવનમાં ભગવાને એવી વ્યક્તિ મોકલી કે જેના થકી હું મારું જીવન છે ને બહુ સારી રીતે જીવી શકું. તું મારી પાસે ગમે ત્યારે પૈસા માંગતી, ન હોય તોય બહારથી ગોતીને તને આપતો. હા, સારો સમય હતો ત્યારે તે આંગળી સીંધી એ વસ્તુ મેં તને લઈ દીધી. અને અત્યારે છો મારો વિશ્વાસઘાત કર્યો. એવું કાંઈ નથી. તમે કેમ આવી બધી વાત કરો છો ને એની મને નથી ખબર, પણ જો તમારી સાથે હું ક્યારેય દગો નહીં કરું. દગો નહીં કરું નહીં, દગો કરી નાખ્યો છે, દગો કરી નાખ્યો. તમે કેમ આવી બધી વાતો કરો છો? અત્યાર સુધીમાં ક્યારેય તમે આવું નથી બોલ્યા, અને હવે અચાનક આવી વાત કેમ કરો છો અશોક? કેમ કરું જો છું? મારી પર વિશ્વાસ કરો. હાલે, આ તારો વિશ્વાસ બહુ સારો છે, બહુ સારો છે તારો વિશ્વાસ. અશોક, હા હા, હવે બહાનું બનાવીને કહી દે. અમારો ફ્રેન્ડ છે, કોલેજમાં અમે સાથે હતા. હમણાં ફ્રેન્ડ હતી, હવે એ ફ્રેન્ડ બની ગયો. અરે આ ફોટોમાં જે વ્યક્તિ છે એ મારો ફ્રેન્ડ છે એમ કહું છું. તો? અમે કોલેજમાં સાથે ભણતા હતા. ત્યારથી બધું હાલતું હતું હે? એવું અરે એકવાર તો મને કહી દેવાય ને, આપણે સગાઈથી ને લગ્ન સુધીનો ઘણો સમય હતો,
જે સમયમાં છે ને એકબીજાની બધી વાત કરી દેવી જોઈએ તો હું લગ્ન તારી હારે કરત જ નહીં. એવી કોઈ વાત નથી. જો આપણા ઘરમાં પૈસાની તાણ હતી ને એટલા માટે હું એની પાસે પૈસા લેવા ગઈ હતી. અને પૈસાના બદલામાં તે એને શું આપ્યું? બસ અશોક, બસ નહીં, હાજી હકીકત છે ને એ જ તને કહું છું. તને શરમ ય નો આવી જરી કઈ? તમને શરમ નથી આવતી પોતાની પત્ની વિશે આવું વિચારતા? તમને શરમ ન આવી? હશ કરને, મારો હાથ ઉપડી જાહે. મને તો તને પત્ની કહેતાય શરમ આવે છે. જો મારે એની સાથે એવા કોઈ સંબંધ નથી. છે સંબંધ છે. સાચું પણ કહું એક છું. વાત મને આમ ખુશી થઈ કે તું એને પ્રેમ કરતી હશ પણ પૈસા માટે જ. પૈસા માટે. જ્યાં સુધી મારી પાસે પૈસા હતા ત્યાં સુધી તું મારી હારે એવી રીતે રહેતી, પણ હમણાંથી તો તું મમ્મી હારે ઝઘડા કરશો. એવું કાંઈ નથી. ઘરમાં પૈસા નથી ને એટલે એની પાસે માંગવા ગઈ હતી. અને તમને શું લાગે છે જેટલા પૈસા મેં એની પાસેથી લીધા છે એ મારા માટે વાપરા છે? આ ઘર માટે વાપરું છું હું. ના, ના. તમારા તો બેનની પછી ફી. પકડાઈ જવાની બીક હોય ને એટલે ઘરે પૈસા આપો કે પછી કઈ પ્રશ્ન ન થાય. બહાર પાછું એને મળવા જવું હોય ને તો પછી કેવી રીતે સમજાવું તમને? કેવી એવું રીતે? કાંઈ નથી. હું આપણા ઘર માટે જ વિચારું છું. ખોટી બીજું વાત કાંઈ છે નહીં. તારી. તારી જો, ખોટી વાત છે. અશોક, તે મને દગો આપ્યો છે. મારી પર વિશ્વાસ કરો. મારે એવું- વિશ્વાસ નથી કરવો અને મને તારી ઉપર હવે છે ને વિશ્વાસ નહીં આવે. એવું- નહીં આવે. એવું કાંઈ નથી અશોક. તમે કંઈ પણ વિચારો છો. જો એ મારો સારો મિત્ર છે, એના સિવાય બીજું કંઈ નથી. સારો મિત્ર નહીં, સારો પ્રેમી બોલ ને તો આ શોભશે. અરે કહું છું ને કે એવું કાંઈ નથી. એવો જ છે. કેમ તને કીધું સમજવા ને. તૈયાર નથી? અશોક, હા, પણ આ મારી જિંદગીની સહેલી થપાટ હતી. હવે કદાચ હું તને છે ને સ્પર્શ પણ નહીં કરું. હા, જવા દે. લો તમારો ફોન. જવા દે તમ તારે. હા. ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. અરે યાર, ના. હું તને કોલ કરું પછી. શું નામ છે તમારું? મારું નામ? હમ તમે કોણ? હું મારી ઓળખ હમણાં આપું જ છું. તમે બોલો, તમારું નામ શું છે? પણ હું મારું નામ તમને શા માટે કહું? જો મને તમારી બધી ખબર છે. તમારા સુધી પહોંચી શકતી હોય ને તો એટલું જાણી લો કે મને બધી ખબર પણ હોય. શેની વાત કરો છો? જે હોય તે. મારું નામ રાજ. ફાલ્ગુનીને ઓળખો છો તમે? ફાલ્ગુની. હવે તમે તમારી ઓળખાણ આપશો પહેલા કે તમે કોણ છો? અને ફાલ્ગુની તો મારી પ્રેમિકા છે. એને હું કેમ ભૂલી શકું? એ તો મારી સાથે ઓલવેઝ હોય જ છે. બે દિવસે ને બે દિવસે તો અમે મળીએ છીએ. જુઓ, પહેલા તો તમે ફાલ્ગુની વાત શા માટે કરી રહ્યા છો? કારણ કે એ મારા ભાભી છે અને મેં તમને બંનેને જોયા હતા અને મારી પાસે પ્રૂફ પણ છે. હા તો એ મારી સારી ફ્રેન્ડ છે. અને તમે આવી રીતે કેમ વાત કરો છો? સારી ફ્રેન્ડ એટલે બધા એવું જ કે એ મારી સારી ફ્રેન્ડ છે, પણ હોય કંઈક બીજું જ. જુઓ, તમે સમજી રહ્યા ને એવું કંઈ નથી. અને પણ તમે મારી પાસે આવીને આ બધી ઇન્ક્વાયરી કરવાનું કોઈ કારણ જાણી શકું? હે, આવું તમે શા માટે બોલી રહ્યા છો? અને તમને કોણે કહ્યું કે હું ને ફાલ્ગુની? હા, મારા ભાભીને પૈસા તમે જ આપ્યા હતા ને? અચ્છા, એટલે પૈસા આપી દે એટલે છોકરો છોકરી લવર્સ થઈ જાય, તમારું કહેવાનું એવું છે? ઓબ્વિયસ. અને આમ પણ કહું છું ને, મારી પાસે પ્રૂફ છે. ફોટા છે તમારા બંનેના મારી પાસે. જુઓ, તમારું નામ જે હોય તે મારે જાણવું પણ નથી. ફાલ્ગુની મારી સારી ફ્રેન્ડ છે અને પૈસા મેં એની હેલ્પ માટે આપ્યા છે કે નહીં એના માટે પાસેથી કંઈ લેવા માટે. ફોટાનું શું? તમે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા છો, આમ ઊભા રહ્યા છો, એ બધા ફોટોઝ મેં ક્લિક કરેલા છે. એ શું હતું? અરે વાત તો અત્યારે આપણે પણ કરી રહ્યા છીએ. કદાચ આપણે ફોટો કોઈ ક્લિક કરી લઈ તો? હે, વાત તો ગમે ત્યારે માણસ કરી શકે. કોઈ ફ્રેન્ડ સાથે વાત ન કરી શકું હું એમ? અને અરે જુઓ, પણ તમે એને હગ કરતા હતા. જુઓ, તમે જેવું વિચારી રહ્યા છો ને એવું નથી. હે, તમે ખોટી દિશા તરફ જઈ રહ્યા છો. હક કરવું એનો મતલબ એવો નથી કે એ મારી પ્રેમિકા છે અને હું એનો પ્રેમી.
એના લગ્ન થઈ ગયા છે, હું સારી રીતે જાણું છું, એના હસબન્ડને પણ. હા, વાત કરે છે નાખી દેવાની. જુઓ, તમારે જે પણ કામ હોય ને તે બોલો, ખોટી ફાલતુ વાતો ના કરો. એ જ કામ છે કે તમે છે ને મારા ભાભી સાથે જે સંબંધ હોય ને પૂરા કરી દો. ખોટી અમારા ઘરની ઇજ્જત બગડશે અને ન થવાનું થશે. હેલો મેડમ, આ તમારે મને સલાહ આપવાની જરૂર નથી. મને ખબર પડે છે કે મારે કેવી રીતે જીવવું. એ મારી સારી ફ્રેન્ડ છે, એની ઇજ્જત જાય ને હું ક્યારેય ના કરું. વાહ, તમારી સારી ફ્રેન્ડ છે એમ? ફ્રેન્ડ સાથે કોઈ આવી રીતે રહે? ફ્રેન્ડને કોઈ આટલા પૈસા આપે? મારો બી ફ્રેન્ડ છે, મારે બી બોયઝમાં ફ્રેન્ડ છે. મેં એને કહ્યું હોય ને મને 500 રૂપિયા આપ, એ પહેલાં મને 50 ગાળો આપે. અરે કેવી વાત કરો છો? હે, માણસ તકલીફમાં હોય તો ફ્રેન્ડ મદદ ના કરે તો કોણ કરે? કદાચ તમારો કરે પણ એ છોકરો હોય એ છોકરાને મદદ કરે, છોકરી હોય એ છોકરીને મદદ હા, કરે. એવું ક્યાં લખી દીધું? છોકરો છોકરીને શું કામ મદદ કરે? અરે એવું કોણે કીધું કે છોકરો છોકરીને મદદ ના કરે? એટલે મતલબ છોકરો છોકરીને પૈસા આપે એનો મતલબ એવો જ છે કે એની સાથે કઈ એને ચક્કર છે. એબ્સોલ્યુટલી રાઈટ. હા, તમારા મગજમાં છે ને શું કેવું મારે? શું મારા મગજમાં? શું? એટલે કેવી વિચારધારા છે તમારી? કેવું વિચારી છો? અરે તમે તો એક સ્ત્રીની જાત છો, તમારે તો આવું વિચારવું જ ના જોઈએ. અને તમે આવું વિચારી રહ્યા છો? તમને પણ છે ને બોલતા પહેલાં શરમ આવી જોઈએ થોડી, કે શું બોલી રહ્યા છો. અને તમે તમારા ભાભી વિશે વાત કરી રહ્યા છો, એ તમારી સગી ભાભી છે. પાક્કું તમે બંને ફ્રેન્ડ છો? જુઓ, તમે જેવું વિચારો છો ને એવું કંઈ નથી. હું ખાલી એક ફ્રેન્ડના નાતે એની મદદ કરી રહ્યો છું. મારા વચ્ચે એવું કંઈ નથી. મને ખબર છે કે એમના મેરેજ થઈ ગયા છે અને હું એવો માણસ નથી કે કોઈ છોકરીની જિંદગી બગાડો. તમે ખોટી દિશા તરફ જઈ રહ્યા છો. અને હું તમને એટલું કહીશ કે થોડું સારું વિચારો. માણસ ગમે એવું વિચારી શકે. તમે એક વાતને બે અર્થથી લઈ શકો, પોઝિટિવ અને નેગેટિવ. હું તો એવું કહીશ કે નેગેટિવ નહીં વિચારો, પોઝિટિવ વિચારો. બાકી તમારી મરજી. સમજી ગઈ. કેવા કેવા લોકો પડ્યા છે. અરે રે, આ સોસાયટીમાં લોકો વાતો કરે છે, મોઢું કેવી રીતે કાઢવું. આ અશોકડાને કંઈ ખબર પડતી નથી, ખબર નહીં કે એના બૈરાને કંઈક કહીએ. ફલ્ગુની તો હાવ ફાટીને ધુમાડે ગઈ છે, કોણ જાણે શું કરવા બેઠી છે, ખબર જ પડતી નથી કંઈ. બોલાઈ ગયું? કેમ બોલાઈ ગયું એટલે આ બોલવું જ પડે ને. કેટલું બોલો છો? કેટલું? એમ તમને મોઢું નથી દુખતું બોલી બોલી? અરે મોઢું ને બધુંય દુખે છે મારું, પણ કરું શું? મારું કોણ સાંભળે છે? લે, કોણ સાંભળે છે એટલે? હું મેં સાંભળ્યું નહીં. બોલો હજી, ચલો હું સાંભળું. એમ તો આનો રસ્તો લાવીશ તું? એકારે બોલજો, હું થોડી થોડી વારે નહીં બોલું. એક સાથે તમે બોલજો પછી હું બોલું. તે રસ્તો લાવીશ આનો તું? એમ કે મને શેનો? આ હું જે બબડી એના માટેનો. એમાં એવું હતું ને તમે આખો દિવસ બબડતા હોય, મારું ધ્યાન જ ન હોય તમે શું બોલો છો. તો પછી રવા દે ને, તો પછી મને ટોકવાનું રવા દે. એટલે એકવાર પાછા બોલી જાવ એટલે મને ખબર પડે તમે શું બોલતા. તારી ભાભીના કારસ્તાનની તને કઈ ખબર જ નથી? હા એ છે. તો પછી હું એના હાટું થઈને બબડું છું. એટલે શું કરીએ હવે? કર્યું એને એવું, તમારે ધ્યાન રાખવું જોઈએ ને તમારું વહુનું. એનું વર ધ્યાન નથી રાખતો, મારે ધ્યાન રાખવાનું છે આ બધું. પણ હવે એ તો અશોકભાઈ છે ને ભોળા પડે છે, બીજું કંઈ નહીં. લે, બાકી હમણાં બીજું કોઈ હોય ને તો ખબર પડે. તો તું આટલી બધી હોશિયાર છે તો તુંય ધ્યાન રાખતી હોય તો બધું મારે જ ધ્યાન રાખવાનું. એ મારા ઘરવાળા છે એટલે ઘરવાળાનું અટકાય નહીં, તાર ભાભીનું ધ્યાન તારે ન રખાય? તું નણંદ છો ને એની. પણ તમે મારી યારે હું કામ ઝઘડો કરો છો? તારી હારે મેં થોડું ઝઘડો કાંઈ કોઈ કર્યું નથી છે. કરતું. અત્યારે છે ને મારું મગજ ઠેકાણે નથી. તને કહી દઉં. તમારું ક્યારે ઠેકાણે હોય? હોય ક્યારે? ફરેલું જ હોય. પણ આવું હોય ઘરની અંદર તો મગજ ફરી જ જાય ને ભલભલાના. તારું નથી ફરી જતું? મારું તો ડીએનએ માં એવું છે ને, તમારું ફરે એટલે મારુંય ફરે. ડીએનએ. હા તો કબૂલ કરી લે કે તારુંય ફરે છે, પણ તું કાંઈ કરી નથી શકતી. એટલે પણ હું બોલ ન કરું, મારું મગજ ફરે, હું શાંતિથી બેસી જાઉં એક જગ્યા પર, કાંઈ જ ન બોલું. મૌન ધારણ કરી લેવાનું. બહુ બોલવું છે ને એ આપણા શરીર માટે નુકસાનકારક. હે, મૌન ધારણ કરી લેવાનું? આ મૌન ધારણ કરી લઈએ ને તો પછી આ છે ને આપણે ઘરમાંથી બહાર નીકળી જવાનો વારો આવશે બેટા. તો તમે બોલો, હું નથી બોલવાની હવે કાંઈ. તું કાંઈ નથી બોલવાની? એવું છે? ઉપાધિ કરી મૂકે આ છોકરીએ, માથેથી પોટલો ઉતારી મૂકે છે
પેલો હસો કે આખો દી નોકરીએ જાય, મારે કેવું તો કોને કેવું, હે ભગવાન. તમારે હું નહીં કહેવાનું, કોને કેવું શું કોને કહેવું, એમાં એ પૂછવા જેવી વાત છે. હા, શું થાય છે તમને? આ બધી ચિંતા, અરે રે, હા તો બહુ કરી. મને દુખાવો થાય. એક કામ કરો, અહીંયા બેસી જાઓ, હું ભાઈને ફોન કરું. હે ભગવાન, હમણાં હું પાણી લઈ આવું હો. આ જોવું એની કરતા મને ઉપર લઈ લે. હલો, એમાં હા ભાઈ, આ મમ્મીને કંઈક થાય છે, એને દવાખાને લઈ જવા પડશે. હા, બીજી પંચાયત કર્યા વગર જલ્દી ઘરે આવો ને. હા, જો ઊંડા શ્વાસ લો, મોઢું બંધ રાખો ને ઊંડા શ્વાસ લો. શ્વાસ નથી લેવાતા મારાથી. બહુ કરી. મને ગભરા પડે. મમ્મી મોઢું બંધ કરી દો. હા, હવે આમ ઊંડા શ્વાસ લ્યો. અરે દુખે છે મને. હા, હું પાણી લઈને આવું, એક જ મિનિટ ને હું પાણી લેતી આવું. બાપુજી, સારું થયું તમે આવી ગયા. મારે તમને એક વાત કરવી હતી. આ પાડોશીએ ફોન કર્યો હતો મારા ઘર પાસે રહે કે મારા સાસુને એટેક આવ્યો છે અને હોસ્પિટલ દાખલ કર્યા છે. હવે મને ચિંતા થાય છે કે ઘરમાં તો પૈસા પણ નથી. અશોક શું કરશે અને કઈ રીતે ઈલાજ કરાવશે? પણ એટેક આવ્યો, આટલી બધી તકલીફ થઈ ગઈ, તારે જવું જોઈએ મારી મત વિચાર પ્રમાણે. સાચી વાત છે, જવા તો માંગુ છું, પણ એ લોકોને મારા પર ભરોસો નથી તો કઈ રીતે જાઉં? તમે જ કહો ને કે હું કઈ રીતે જાઉં? ભરોસો એ લોકોને નહીં, મને પણ નથી આવતો ભરોસો. કેવી વાત કરો છો? અને તમારી દીકરી છું તો તમે કેમ આવી વાત કરો છો? દીકરી છો, દીકરીને પપ્પા સાથે વર્તનથી વાત કરવી પણ દીકરીએ એવું કામ કર્યું હોય તો પછી ગુસ્સો તો આવે કે નહીં? અરે શેની વાત કરો છો? કેવું કામ કર્યું છે? પહેલાં તો એ વસ્તુની ખોટું બોલી તું તારી સાસુને કે ભાઈ મેં તને પૈસા આપ્યા. હવે મેં તને ક્યાં પૈસા આપ્યા? તારે મારું નામ લેવાની જરૂર શું પડી? પહેલાં એ કહે. જો બાપુજી, તકલીફ એવી હતી અને મારે આવું બોલવું પડ્યું. એના માટે હું તમારી માફી માંગુ છું કે મેં ખોટું તમારું નામ લીધું. કોઈ પણ માણસ એક ખોટું બોલે ને એને છુપાવે ને 100 વાર ખોટું બોલવું પડે. ચોખ્ખી વાત કહી દીધી હોત ને તો આ પ્રોબ્લેમ ન આવત. અરે એ વાત તારી સાસુની તબિયત બગડી તો મારા મત પ્રમાણે તારે ત્યાં જવું જોઈએ. એ લોકોને ગમે ન ગમે તો પણ તારી ફરજ પ્રમાણે, એ લોકોને ગમે કે ન ગમે તારી ફરજ પ્રમાણે તારે ત્યાં જવું પડે. અને તું શું કહેજો વિશ્વાસ નથી કરતા એમ કોઈ? અરે વિશ્વાસ તું કરી લે તારી સાથે, એવું નથી. પણ જ્યારથી અશોક કુમારે આ ફોટા મોકલ્યા ને તારા, ત્યારથી મને પણ વિશ્વાસ ઉડી ગયો છે. અરે પપ્પા, હું બધાને સમજાવું છું કે એ મારો મિત્ર છે. કોલેજમાં અમે સાથે હતા એટલે મારે પૈસાની જરૂર હતી અને હું એની પાસે પૈસા લેવા ગઈ હતી, બીજું કાંઈ નથી. અરે પણ તારે સાચું કહી દેવું જોઈએ ને બેટા. આ બધી તકલીફ ક્યારે ઊભી થઈ? તારે ખોટું બોલવું પડે એમાં ને? સાચી વાત છે, પણ જો તમે જ વિચારો કે જો મારે એની સાથે અત્યારે કાંઈ હોત, હું એને પ્રેમ કરતી હોત તો હું એની સાથે ભાગી ન જાઉં? શું કામ અશોકના ઘરને સાચવવા માટે વિચારું? એના ઘરમાં એની બેન માટે એની ફીસની સગવડ કરું? આ બધું શું કામ કરું? જો તારી વાત પર બેટા વિચાર કરવા જેવું છે, ના નથી કહેતો, પણ આવી બધી વસ્તુ હોય ને બેટા કોઈ તરત જ એક્સેપ્ટ ન કરે. સાચી વાત છે તમારી કે ભૂલ મારી હતી. મારે ઘરમાં જણાવી દેવું હતું, પણ મારા મગજમાં એવું જ ચાલતું હતું કે હું આવી રીતે પૈસા લઈશ ને અને અશોકને આપીશ ને તો એ મારી પર વિશ્વાસ નહીં જ કરશે. અને એટલા માટે જ મને એમ થયું કે કોઈને કાંઈ કહેવું નથી. અને પૈસાનું જ્યારે પૂછ્યું ને કે ક્યાંથી લાવી તો મારાથી બોલાઈ ગયું કે મારા પપ્પા પાસે લાવી. જો આમાં મારો કોઈ વાંક નથી. મેં એવો કોઈ ગુનો નથી કર્યો કે એની મારે સજા ભોગવવી પડે. જો બેટા પહેલાં તો એક વાતની ખુશી મને એ છે કે તે તારા પરિવાર માટે આવું સારું વિચાર્યું. એ બહુ સારી વાત કહેવાય બેટા. અને દરેક દીકરીએ એવું પોતાના પરિવાર માટે કરવું પણ જોઈએ. પણ એક વસ્તુ મને નથી ગમી બેટા, એક ખોટું બોલવાનું, બસ એટલે આ બધું પરિણામ આવ્યું ને. સાચી વાત છે. કાંઈ ખોટું બોલીને એમાં તો મારી જિંદગી બરબાદ થઈ જાય ને
એ જ રસ્તા પર આવીને ઊભા છીએ. પણ જો મને એવું લાગે છે કે અત્યારે અશોક પાસે કશેથી પૈસા થાય એમ નથી. અને મારો ફ્રેન્ડ છે ને રાજ, એ ઘણો પૈસાવાળો છે. હવે મમ્મીને એટેકના ટ્રીટમેન્ટ માટે કેટલો ખર્ચો થાય, શું થાય એની તો મને ખબર નથી. પણ મારે રાજ પાસે પૈસા લેવા જવું પડશે અને અશોકને ગમે તે રીતે પહોંચાડવા પડશે. જો બેટા અત્યારે તો હું એવો મજબૂર બાપ છું ને કે હાલ હું તને મદદ કરી શકું એમ પણ નથી. જો એટલી હેસિયત હોત તો પહેલાં પૈસા ના તને આપ બેટા. ને રહી વાત અત્યારની, તો હું તારી પર વિશ્વાસ કરી શકું બેટા. તું મારી દીકરી છો, મને ભરોસો છે તારી પર. પણ હવે આનો રસ્તો લાવવો તો પડશે ને બેટા કાંઈ પણ. હા, પણ હું તમને એ જ કહું છું કે અશોકને અને એના ઘરવાળાને ભલે ભરોસો ના હોય, પણ તમે મારી પર વિશ્વાસ રાખજો. હું તમારી જ દીકરી છું. અરે બેટા મને તારા પર ભરોસો છે. કંઈ વાંધો નહીં પપ્પા, હું રાજ પાસે જાઉં છું અને પૈસાની સગવડ કરીને અશોકને પહોંચાડું. પણ હું ક્યારેય છે ને તમારા વિશ્વાસને તૂટવા નહીં દઈશ, એટલું તમે ધ્યાનમાં રાખજો. સારું બેટા, અને જો કાંઈ પણ એવું હોય તો મને જણાવજો હો. હા, ભલે મારે ત્યાં આવવું પડે, આનો રસ્તો નીકળે કાંઈ પણ હો. હું તમને ફોન કરીશ. હા ભલે બેટા, હું જાઉં. હા બેટા. હા પ્રવીણભાઈ, મારી વાત સાંભળો. મારે છે ને પૈસાની જરૂર છે. હા, પણ આમ પહેલાં લીધા હતા એ હું તમને પાછા આપી દઈ, પણ અત્યારે મારા બાને છે ને દાખલ કર્યા છે. જો આપો ને. તું અત્યારે હું લેવા આવીશ? જવા દે તો. અરે મને ખબર પડી કે પાની તબિયત ખરાબ છે. કેવું છે? ક્યાં? એને એ વયા ગયા છે એમ સમજજે, જા તું. અત્યારે તું મારી નજરની સામેથી છે ને જતી રહે. આવું નહીં બોલો. હું ફક્ત બાને જોવા આવી છું. મને એકવાર મળી લેવા દો ને એમને. નથી મળવા દેવા. અને આમ તો તું જ્યારથી મળીશો ને ત્યારથી જ આ બધા દિવસો આવવાનું ચાલુ થઈ ગયા છે. છો અશોક, હજી પણ સમજાવું છું. તમે જેવું સમજો છો ને એવું કાંઈ નથી. હું તમને મદદ કરવા આવી છું. શું કહ્યું ડૉક્ટર? તે અત્યાર સુધી ઘણી મદદ કરી છે, મને ખબર છે કેવી રીતે મદદ કરીશ. બીજે લફરું કરીને મને મદદ કરીશ. હે? એવું કાંઈ નથી. એવું જ છે. એ મારો મિત્ર છે એટલું જ તમને સમજાવ્યું હતું, પણ તમે સમજવા તૈયાર નથી. જો જેટલા પણ પૈસાની જરૂર હોય ને મને કહો, હું તમને સગવડ કરી આપું. તું ઓલા પાસે જઈને પૈસા લઈને આવે એમ? તું અત્યારે જાને. અને તને તો શરમ આવવી જોઈએ. શરમ. અશોક, સાચું કહું છું. તમે કેવું ને એના કસમ ખાઓ. હજી મેં ફોટા ડિલીટ નથી કર્યા હોય. આમ કરીને ઊભા હતા ને, હે? મેં હજી ફોટા ડિલીટ નથી કર્યા, રાખ્યા છે. છૂટા છેડા લાવીને તો એ ફોટો હોતે લગાડવો છે. હા, તમારે જ્યાં ફોટો લગાડવો હોય ને એને લગાડી દીધો. શું આવી ગયો તું અત્યારે જાને? હા, ને લેવા જ આવ્યો હશે ને. અને બીજી વાત એ કે હવે મને ખબર પડી કે તું અહીંયા હું કામ આવી છો. તું મને મદદ કરે, મને ખબર છે. અને પછી કહીશ કે અશોક અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ, એવું જ ને? તો છૂટાછેડા આપી જો ને, સાઈન કરી જો ને. પણ હમણાં આપી દઈ, હમણાં હું તને છૂટાછેડા આપી દઈશ. તને ના કહી હતી ને, શું કામ અહીંયા આવ્યો? જો વાત વધારે બગડવા લાગી તું છે. ચિંતા નહીં કર. આવા લોકો છે ને આવું જ વિચારી શકે. તારા વિચાર કેવા છો ને એ હું સારી રીતે જાણું છું. હા, શું જાણો છો? શું જાણો છો મારા બારામાં? હે? હાલે જોઈ લે ને, એટલે મારે કાંઈ કહેવું જ નહીં. હા, જાણું છું. આ ફોટો, શું વાંધો છે આ ફોટોમાં? એક સ્ત્રીને એક પુરુષ મિત્ર ના હોઈ શકે? મિત્ર હોઈ શકે પણ બસ તો ન ભરે ને. હા, અરે તમારો નજરિયો ખરાબ છે. આ ફોટામાં એવું કંઈ નથી કે અમે કોઈ ખરાબ કામ કર્યું હોય. ભાઈ હવે આમાંથી બધી સાબિતી મળે છે કે તમારા બંનેને છે ને છે. જો અમે બંને સારા મિત્રો છીએ અને અત્યારે હું અહીંયા હા તમારા પાસે પૈસા નથી ને પૈસાની મદદ કરવા માટે આવ્યો છું. કારણ કે તમારા બા હોસ્પિટલમાં છે. ફાલ્ગુની સાથે મારી વાત થઈ કે મારા સાસુ બીમાર છે અને છાતીમાં દુખાવો થાય છે. ઓપરેશન કરવાની વાત કરતી હતી એટલે એને પૈસાની મદદ કરવા માટે મને બોલાવ્યો છે. અને જુઓ, એક સ્ત્રીને પુરુષ મિત્ર હોય, ક્યારેક એકબીજાને આશ્વાસન આપ્યું એનો મતલબ એવો નથી કે એના વિશે અફેર હોય, એ ખરાબ સંબંધ હોય. તમે
તમે નહીં સમજી શકો કારણ કે જેને કમળો હોય ને એને પીળું જ દેખાય. તમારા મગજમાં આવા વિચારો ચાલતા છે કારણ કે હા તમે પણ આવું કર્યું હોય છે. જે માણસ કરે ને એવા જ વિચારો એને આવે. બસ રાજ, તારે અશોક માટે આટલું બધું બોલવાની જરૂર નથી. મેં તને તારી મદદ માંગી છે, એનો મતલબ એમ નથી કે તું આવી રીતે એમનું અપમાન કરે. જે પણ હોય એ મારા પતિ છે અને એમનું અપમાન હું નહીં સહન કરી શકું. સોરી હું આવું કહેવા નથી માંગતો પણ એ તો એવું બોલ્યા ને એટલે, બાકી મારો ઈરાદો એનું અપમાન કરવાનો નથી. જો અશોક, હું સાચું કહું છું, અમે કોલેજમાં સાથે હતા, બહુ સારા મિત્રો હતા, આ સાથે કેન્ટીનમાં જતા હતા, સાથે બેસતા હતા. પણ અત્યારે અમારા વચ્ચે એવો કોઈ સંબંધ નથી. ફક્ત ને ફક્ત આપણા ઘરની જરૂરિયાત માટે મેં એને ફોન કર્યો હતો કે મને મદદ જોઈએ છે અને એ મને ખાલી મદદ કરે છે, એ સિવાય કઈ અપેક્ષા નથી એને. જો મિત્ર, દરેક સંબંધ છે ને અપવિત્ર નથી હોતો. અમુક સ્ત્રી પુરુષનો સંબંધ એવો પવિત્ર હોય છે ને કે પતિ પત્ની મિત્રતા એનાથી પણ ઉપર હોય છે. અમે બંને ખૂબ સારા મિત્ર છીએ. ક્યારેક એ મારા દુઃખમાં ભાગ લે, ક્યારેક હું એના દુઃખમાં ભાગ લઉં. આજે એને જરૂર છે તો એણે મને ફોન કર્યો તો હું તેની મદદે દોડી આવ્યો. અને તમે આવી વિચારધારા ધરાવો છો. આજે મને સાચું કહું ને તો ખૂબ અફસોસ થાય છે કે ફાલ્ગુનીની ચોઈસ આવી છે. અફસોસ તો મને થાય છે કે તે દિવસે એને મારા કારણે ઘર છોડીને જવું પડ્યું. અરે તારે મને એકવાર તો વાત કરવી હતી ને, પણ અશોક, હાસો ગુનેગાર તો છે ને હું જ છું. મેં પ્રયત્ન કર્યા હતા કે તમને સમજાવું, પણ ખબર નહીં, એ સમયે તમે કંઈ સમજવા જ તૈયાર નહોતા. ભલે મારે આ ઘર છોડવું પડ્યું, પણ ક્યારેય મેં છૂટાછેડા માટે નથી વિચાર્યું. હું તો તમારા લોકો સાથે ખુશીથી રહેવા માંગુ છું. હા, અમુક સમયે મને પણ ગુસ્સો આવી જાય છે અને ગમે તેમ બોલી દઉં છું. એનો મતલબ એમ નથી કે મને તમારા બધાથી નફરત છે. મમ્મી માટે પણ મને ઘણી ચિંતા થાય છે. એક કામ કરો ને, અત્યારે આપણે રાજ પાસેથી પૈસા લઈ લઈએ અને જો આ પૈસા લઈશું ને તો જેવી સગવડ થશે ને તેવા તને પાછા લેવા પડશે. હા, શું કહું ને, તો અત્યારે ડૉક્ટરે એમ કીધું છે કે આજ સાંજ પહેલાં પૈસા જમા કરાવવા પડશે તો જ ઓપરેશન થશે. અને જો ઓપરેશન નહીં થાય ને તો પછી ખબર નહીં મારા બા આ દુનિયામાં બસ અશોક. એવું બોલવાની જરૂર નથી. કેટલા પૈસા ભરવાના? 2 લાખ રૂપિયા. ઠીક છે, તમે ચાલો મારી સાથે, હું તમને કેશ આપી દઉં. ચાલો. તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે. જુઓ, આમાં આભાર માનવાની કોઈ જરૂર નથી. મિત્ર છે ને એ જ મિત્રને કામ આવે, બીજા ના આવે. મેં મારી ફરજ નિભાવી છે. કદાચ ક્યારેક મારે પણ જરૂર પડે ત્યારે તમે મદદ કરી દેજો. એમાં હાથ જોડવાનો વાત ક્યાં આવે? ચાલો. અને બીજું કંઈ કામ હોય ને તો ફોન કરજો. ચોક્કસ. ચાલો.